રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઈની હોસ્પિટલમાં કોરોનાની સારવારના દરમિયાન નિધન થયું હતું। તેમના નિધન બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ શ્રદ્ધાંજલિ આપી હતી। ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મહામંત્રી ડોક્ટર યજ્ઞેશ દવેએ પણ અભયભાઈ ભારદ્વાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી। ભાજપના રાજ્યસભાના સભ્ય શ્રી અભયભાઈ ભારદ્વાજના અવસાનથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું। પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર, ગરીબોના ન્યાય માટે લડનાર એક તેજસ્વી વકીલ ગુમાવ્યા છે। જનસંઘ ભાજપની વિચારધારાને મક્કમ રીતે પ્રતિબિંબિત કરનાર એક શ્રેષ્ઠ કાર્યકર્તા ગુમાવ્યા છે। સમાજ માટે ચિંતન કરીને સતત પ્રવાસ કરનાર એક ઉત્તમ સામાજિક આગેવાન ગુમાવ્યા છે। પત્રકારથી શરૂ કરીને રાષ્ટ્રીય કાયદા પંચના સભ્ય તરીકે તેમની સમગ્ર જીવન યાત્રા એક પ્રશંસનીય રહી છે। એક વિચારક, એક સામાજિક આગેવાન, એક રાજકીય આગેવાન તરીકે એમની સક્રિયતા, એમની તેજસ્વીતાની બહુ મોટી ખોટ એ ભાજપને પડશે। હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું। ગુજરાત બ્રહ્મ સમાજને આજે શ્રી અભયભાઈ ભારદ્વાજના અવસાનથી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે। સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પાયાની ધરોહર જેવા શ્રી અભયભાઈ ભારદ્વાજે બ્રહ્મ સમાજ માટે કરેલા કાર્યો તો ભૂલી શકાય એમ જ નથી, પરંતુ તેમના સેવા કાર્યો બ્રહ્મ સમાજ સિવાય પણ દરેક સમાજ માટે તેમને સેવા કાર્યો કરેલા છે। વકીલાતના વ્યવસાયમાં પણ આજે સૌથી વધુ જુનિયર વકીલોનો વિક્રમ પણ એમને નોંધાવેલો છે। સાથે સાથે બ્રહ્મ સમાજના ગૌરવ એવા અભયભાઈ એ રાજકારણની અંદર પણ પોતાનું નામ એટલું જ સરસ રીતે કરેલું હતું કે આજે રાજ્યસભાની સાંસદની ટિકિટ પણ અભયભાઈને મળેલી, રાજ્યસભાના સાંસદ પણ થયા। અને અભયભાઈના જવાથી આજે ભારતીય જનતા પાર્ટીને એક પ્રખર વિદ્વાન નેતા ગુમાવ્યાનો પણ શોક છે। સાથે સાથે બ્રહ્મ સમાજને પણ એક એવા વિદ્વાન નેતા ગુમાવવાનો શોક છે કે જેમણે બ્રહ્મ સમાજ માટે જે કાર્યો કરેલા છે, કાર્યો અમે ભૂલી શકીશું નહીં। હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વતી યજ્ઞેશ દવે મહામંત્રી એમને અંજલિ અર્પું છું।